એનો પ્રયત્ન હતો કે વેપન લઈને પોલીસને અસોલ્ટ કરીને ભાગવાનો, અને પોલીસ ક્યોંકि સમયસર અને એલર્ટ હતી, એને કોઈને જાનહાનિ થઈ નથી. ફક્ત પીઆઈ એસજે જડેજાનો થોડી ઇન્જરી થઈ છે અને બાજુમાં જો પીઆઈ કોન્સ્ટેબલ હતો એનો પણ ઇન્જરી થઈ છે. બાદ રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 6 આરોપીને ઝડપવામાં આવે છે અને આ આરોપીઓ ખુંખાર અને વધુ તપાસ કરવાની હોય, જેથી ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ સોંપવામાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચ અહીંયા આ આરોપીઓને લેવા આવે છે. અને જ્યારે રસ્તામાં આ જઈ રહ્યા હોય છે તે સમય દરમિયાન એક આરોપી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની રિવોલ્વર ખેંચી લેવામાં આવે છે અને ત્યારબાદ ઝપાઝપી થાય છે અને આ રિવોલ્વરમાંથી લોડ થયેલી ગોળી આ આરોપીના પગમાં વાગી જાય છે. હાલ તો આ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો પણ નોંધ્યો છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે રામોલ પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાની. રામોલ પોલીસ સ્ટેશનમાં થોડા સમય અગાઉ એક અપહરણનો ગુનો દાખલ થાય છે, ખંડણીનો ગુનો દાખલ થાય છે, ધાકધમકીનો ગુનો દાખલ થાય છે અને કહેવાય છે કે ભાણિયાએ જ પોતાના મામાનું અપહરણ કરાવ્યું હતું રાજસ્થાનથી. આ અપહરણ કરનારી જે ટોળકી છે તેને બોલાવી હતી અને આ તેના મામાનું અપહરણ કરાવ્યું હતું. અજીતસિંહ જાડેજા પોતે પોતાના સમયે ઘરેથી નીકળે છે, તે સમય દરમિયાન ઇનોવા કાર લઈને નીકળ્યા હોય છે. તે સમય દરમિયાન તેનું અપહરણ કરવામાં આવે છે અને અપહરણ કર્યા બાદ આ આરોપીઓ દ્વારા 26 લાખ રોકડા અને 26 લાખના દાગીના પડાવી લેવામાં આવે છે અને ત્યારબાદ રામોલ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવે છે. રામોલ પોલીસ આ તપાસ કર્યા બાદ આ જે આરોપીઓ છે, 6 આરોપીઓ છે, તેમની ધરપકડ કરવામાં આવે છે. રાજસ્થાનથી આ આરોપીઓ ઝડપાય છે અને ત્યારબાદ રામોલ પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવે છે. રામોલ પોલીસમાં આ આરોપીઓની તપાસ થઈ રહી હોય છે. તેવામાં ઉચ્ચ કક્ષાએથી કહેવામાં આવે છે કે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે, ત્યારે આ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે, એ આ આરોપીઓને લેવા માટે રામોલ પોલીસ સ્ટેશન આવે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ જાડેજા આ આરોપીઓને લેવા આવે છે. ત્યારે આ આરોપીઓ 6 આરોપીઓ છે, જેમાંથી ધરમસિંહ નામનો આરોપી ખુંખાર આરોપી છે, એટલે તેને અલગ ગાડીમાં બેસાડવામાં આવે છે અને બીજા આરોપીઓને પણ અલગ બેસાડવામાં આવે છે. જેમાં ધરમસિંહને બેસાડવામાં આવે છે, તેમાં આ પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ જાડેજા બેસે છે અને વચ્ચેની સીટમાં બેસાડે છે. એક બાજુ કોન્સ્ટેબલ બેસે છે, વચ્ચે આ આરોપી બેસે છે અને એક બાજુ આ પોલીસ ઇન્સ્પેક્ટર બેસે છે. ત્યારે ત્યાંથી ગાડી રવાના થાય છે. એલિસ બ્રિજ તરફથી જે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે, તે તરફ વળવાનો જે માર્ગ છે, ત્યાં આ ગુનેગાર છે, એ ગુનેગાર પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ જાડેજાની રિવોલ્વર અચાનક ખેંચી લે છે અને ત્યારબાદ જે બોલેરો ગાડી ચલાવી રહ્યો છે ડ્રાઈવર, તેની સામે તાકે છે અને કહે છે કે ઊભી રાખ, નહીં તો હું તને પતાવી દઈશ. ઝપાઝપી થાય છે પોલીસ ઇન્સ્પેક્ટર અને આ આરોપી વચ્ચે બે ગોળીઓનો રાઉન્ડ નીચે જ થઈ જાય છે. ઝપાઝપીમાં એક ગોળી આ આરોપીને વાગી જાય છે અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તો આ પ્રથમ પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. એક 50 લાખની લૂંટ થઈ હતી. એમાં સ્થાનિક પોલીસે 12 કલાકની અંદર 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને 50 લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો. અને આરોપીઓ જો છે એમાં મુખ્ય આરોપી સંગ્રામ અને બીજા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતા. ગઈકાલે સાંજે સીપી સાહેબે આ લૂંટનો બનાવનો કેસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલો.
આ આદેશની અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે રાત્રે રામોલ પોલીસ સ્ટેશન પાસેથી આરોપીઓની કસ્ટડી મેળવી અને ક્રાઇમ બ્રાન્ચ લાવતો હતો. રસ્તામાં રિવરફ્રન્ટની પાસે આ સંગ્રામ જો મુખ્ય આરોપી છે આ પીઆઈ જડેજાની બાજુમાં બોલેરોમાં હતા. એની બાજુમાં ક્રાઇમનો કોન્સ્ટેબલ હતો, આગળ પણ હતો ને ડ્રાઈવર ચલાવતો હતો. એને ત્યાં પીઆઈ એસજે જડેજાની જો સર્વિસ રિવોલ્વર છે એનો છીનવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા અને 1 રાઉન્ડ એને પગમાં વાગ્યું હતું. તાત્કાલિક પોલીસ એને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો. અત્યારે કાલે રાતથી એનો સારવાર થઈ ગયું છે. એના પગમાં ફ્રેક્ચર છે અને ટૂંક સમયમાં ડૉક્ટર એનું ડિસ્ચાર્જ કરવામાં આવશે. અને એનો પ્રયત્ન હતો કે વેપન લઈને પોલીસનો અસોલ્ટ કરીને ભાગવાનો અને પોલીસ ક્યોંકि સમયસર અને એલર્ટ હતી. એને કોઈને જાનહાનિ થઈ નથી. ફક્ત પીઆઈ એસજે જડેજાનો થોડી ઇન્જરી થઈ છે અને બાજુમાં જો પીઆઈ કોન્સ્ટેબલ હતો એનો પણ ઇન્જરી થઈ છે અને બંનેની કાલે રાત્રે સારવાર થઈ ગઈ છે. સર, અલગથી કોઈ ગુનો દાખલ કર્યો છે કે કેમ સંગ્રામની વિરુદ્ધમાં? કારણ કે તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો છે. એને વેપન લઈને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો તો 307 જો આઈપીસી મુજબ અને બીએનએસમાં 308 મુજબ એફઆઈઆર દાખલ ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવેલ છે. સંગ્રામનો અગર ગુનાહિત ઇતિહાસ જોઈએ તો 10થી વધારે ગુના એના ઉપર છે, જેમાં લૂંટનો છે, 2 મર્ડર છે અને ત્યાં એક મોટો માણસ તરીકે એની ઓળખાણ છે અને આ ત્યાં ગેંગ તરીકે પણ ઓપરેટ કરે છે. અને આ વર્ષે માર્ચમાં જો વસ્ત્રાલ ખાતે બનાવ બન્યો હતો એમાં જો પંકજ ભાવસર અને આ જો ગેંગ હતા એને સામેવાળા ગેંગમાં આ મુખ્ય જો આરોપી હતા આ સંગ્રામ છે. અને છેલ્લા કેટલા દિવસોથી આ પોલીસ એનો શોધખોળ કરતી હતી અને 2 દિવસ પહેલાં એને બહુ વ્યવસ્થિત રીતે લૂંટ કરી હતી. અને એનો જોઈએ તો આ મિલિટરીની ટ્રેનિંગ પણ લીધી હતી આ ત્યાં. પછી એના ભાઈ પણ અત્યારે મિલિટરીમાં છે. એનો વેપન ચાલવાનું એનું બધું આવે છે અને એનો ખબર હતી કે કેવી રીતે વેપનનો અનલોક કરી અને કેવી રીતે ફાયર કરવાનું. સર, આ જ્યારે બનાવ બન્યો તે સમયે સંગ્રામ ગાડીમાં એકલો જ હતો કે એની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ? અન્ય કોઈ આરોપીઓએ તેને સપોર્ટ કર્યો હતો કે કેમ? કુલ 6 આરોપી હતા રામોલ લૂંટમાં. 6ની પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી મેળવી હતી. એમાં 2 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતો અને અમે આશંકા હતી કે આ વધારે માથાભારે છે. તો 2 જણા જો માથાભારે હતા એનો અલગ અલગ બોલેરોમાં લાવતા હતા અને જો 4 હતા એસએમએલમાં પાછળ. ભાગવાનો ક્યાં તો કંઈ કહે છે ખરા તપાસમાં? કોની મદદથી ક્યાં જવાનો હતો, શું કરવાનો હતો? પછી એ શું તપાસ કરીશું આપણે? આ મૂળ યુપી બાજુનો છે. એનો આ પ્લાન હતો કે અહીંથી ભાગીને ગમે તે રીતે ત્યાંથી આરોપી છે એ આરોપી રાજસ્થાનનો છે. ધરમસિંહ છે, તેની સામે અનેક ગુનાઓ નોંધાયા છે. હાલ પોલીસે 307 મુજબ આ બીજો ગુનો દાખલ કર્યો છે. હાલ તો હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આ પોલીસ ઇન્સ્પેક્ટરની રિવોલ્વર ખેંચી ભાગવા માટેના પ્રયત્નો કર્યા તે મુજબનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ હતી રામોલ પોલીસ સ્ટેશન થી જે આરોપીઓને લઈ જવામાં આવી રહ્યા હતા તે સમય દરમિયાન બનેલી ઘટના. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.